આપણે જ્યારે નાના હતા ત્યારે આપણાને બધા જ તહેવારો બહુ ગમતા, પણ રાહ ફક્ત એક જ તહેવારની જોવાતી, ગણપતિ. યાદ છે બાળપણનો એ ગણેશ ઉત્સવ, જ્યાં કોઈ ડીજે નહીં હતું, ના કોઈ ઢોલ નગારા હતા, ના કોઈ મોટો પંડાલ કે ના કોઈ પૈસાનું ટેન્શન. બસ હતી તો નાના નાના મિત્રોની ટોળકી અને બાપાના આવવાનો ઉત્સાહ. અને હવે મોટા થયા બાદ ઘરની જવાબદારી, કામનું ટેન્શન અને ભાગદોડ ભરી જિંદગીમાં આપણા બધાના પ્રિય કિસ્સાઓ યાદ કરવાનો સમય જ નથી રહ્યો. તો ચાલો ફરી એકવાર એ જ પ્રિય કિસ્સાઓ યાદ કરી લઈએ. ભાઈ વાટિકા વાળા આ વખતે ગણપતિમાં ડીજે લાવવાના. ભાઈ હું વાત કરે, એની સોસાયટી જોઈ છે કેટલી મોટી છે, ડીજે હું બેન્જો પણ લાવે. પણ ભાઈ લોકોનું ઉઘરાણું જ 2-3 લાખ રૂપિયા થાય, કરે જ ને પછી એ લોકો. ને મેઇન વસ્તુ એ છે કે ત્યાંનું મેનેજમેન્ટ બધા છોકરાઓના હાથમાં છે. હા, મેઇન વસ્તુ જ એ છે, એટલે જ તો ત્યાં બધા તહેવાર આટલી સારી રીતે ઉજવાય છે. અને અહીંયા ભાઈ તમે લોકો સાંભળું, અરે બાપા આવે છે. હા તો એ તો બધું મોટા લોકોના હાથમાં છે ને, તો એ લોકો કરે મેનેજમેન્ટ. અરે આ વર્ષે મોટાઓએ નક્કી કર્યું છે કે ગણપતિનું બધું મેનેજમેન્ટ આપણે છોકરાઓને આપશે.